અમારે સેવા પણ ઘણી બધી કરી છે અને પક્ષીઓ માટે જો આ ફાળો કર્યો, ઘણા બધા પૈસા આપ્યા છે. તો અમારા દિશામાં અમને આવીને આવી આશા રાખે કે આવીને આવી સેવા કરતા રહીએ અને અમને પણ જો આશીર્વાદ આપે. રમેશભાઈ અમારા સેવા સારી કરે છે. મહાદેવ મિત્રો, તો આજે જો આપણે દિશામાના વ્રત છે અને છેલ્લો દિવસ છે, આપણે પક્ષી માટે પણ સેવા કરી છે અને બહેનો પણ ઘણી આપણે સેવામાં લાભ આપ્યો છે. જો અમારે ચકલાના માળા પણ બહુ છે અને આપણે તુંબડાના માળા બનાવીએ છીએ. તો અમારે અહીંયા દિશામાના વ્રત છે અને આજે છેલ્લો દિવસ છે, તો મહાદેવ સેવા ગ્રુપ જો અહીંયા આપણે 3 માળા બાંધવાના છે. અહીંયા આપણે આ માળા 5 વર્ષથી છે અને તો પણ ચકલા ઘણા બધા આવે છે. જો મિત્રો, આમાં પણ કર્યા છે અને આ રીતે આપણે 3 માળા બાંધવાના છે. અહીંયા આપણે સનમાયકાનો માળો બાંધ્યો છે મિત્રો. તો આ માળો જો આપણે જે મકાન બનાવીને તેદુનો માળો છે અને ચકલાઓ પણ ઘણા બસાની ઈંડાને એવું મેકે છે. તો આપણે અહીંયા સનમાયકાનો માળો બાંધ્યો છે એટલે સરસ મજાના વ્યવસ્થિત માળા બાંધી દઈશું. અહીંયા આપણે વરસાદી ન આવે અને ચકલા પણ વ્યવસ્થિત રહે છે. આપણે જો આમાં કેટલાય વર્ષોથી મિત્રો આ આપણે દૂધીનો તુંબડાનો માળો છે ને તેમાં પણ ચકલીના બસા છે. જો આ રીતે આપણે જો કેટલા વર્ષોથી છે, આમાં પણ ચકલીઓના બસા છે. આપણે વ્યવસ્થિત કઈ રીતે એને ગોઠવીને માળો કરે મિત્રો. જો આપણે અહીંયા નવો માળો બાંધી દઈશું, ચકલીના બસાને પણ બસાવીશું. અહીંયા આપણે 2 બસા છે. બચ્ચા કેવા છુપાઈને બેઠા છે ચોમાસામાં, ચકલાઓ પણ હેરાન ન થાય ને આ માળામાંથી અમે નવા માળા બાંધ્યા. પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલમાં રહી છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોકાય છે. દુઃખનો અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો. પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાં અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈતી રાણી વિલાપ કરવા લાગી કે રાજા પણ આ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે જ લીધા, હવે જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાયા. પગમાં વેઠા વેઠા કાંકરા ભોકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાએ થયું કે આજ 2 ઘડી વિસામો તો મળશે, પણ રાજાએ એ વાડીમાં જેવો પગ મૂક્યો તો ખીલેલા ફૂલ. ઘણી ખરી સેવા કરવી છે અને આપણે અહીંયા માતાજીના વ્રત આજે પૂરા થઈ ગયા છે અને બહેનોએ પણ ઘણો બધો લાભ આપણને આપ્યો છે અને આવો નવો સપોર્ટ આપ્યો છે સેવામાં. અમે પણ ચકલીઓના માળા બાંધીએ છીએ અને સેવા કરીએ છીએ. તો બહેનોને એમ થયું આજે અમારે પણ સેવા કરવી છે. તો અમારે અહીંયા બધા બહેનો આરતી કરે છે, રોજે રોજ દિશામાના વાર્તા કરે છે અને આજે પણ એમને થયું કે આપણે શ્રાવણ મહિનામાં સેવા કરવી છે ચકલી માટે. અહીંયા પણ આપણે માળા બાંધ્યા છે અને ચકલા પણ ઘણા બધા આવે છે. તો એ રીતે આપણે સેવા કરવી છે અને આપણને પણ આશીર્વાદ આપ્યા છે. અમારે આજે દિશામાના વ્રતના છેલ્લા દિવસે તો આ બધા બહેનોએ જે કાંઈ ફાળો આપ્યો, પક્ષી માટે સેવાનો ફાળો આપ્યો છે અને માળા આપણે લેવી છે સનમાયકાના ચોમાસામાં પક્ષીઓ બસી શકે ચકલા માટે. તો આ બહેનોએ પણ ચકલા માટે માળા આપ્યા છે અને સેવા પણ કરી છે. તો આજે છેલ્લો દિવસ છે, શ્રાવણ મહિનામાં દિશામાના વ્રત પૂરા થઈ ગયા છે અને બધા બહેનોએ ભેગા થઈને આપણને પૈસા આપ્યા છે અને ફાળો કરીને ચકલાના માળા આપ્યા છે. સાંડળી લઈને અમે પાવાગઢ જાતા. સાંડળી લઈને પાવાગઢ જાતા. સાંડળી લઈને અમે પાવાગઢ જાતા. માએ ફૂલ વધાવ્યા. સાંડળી સાંડળી રે મારા દશામાની સાંડળી. દશામાએ ફૂલ વધાવ્યા. સાંડળી સાંડળી રે મારા દશામાની સાંગમાં. ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ દશામાં તારા સતસંગમાં. ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ દશામાં જાવ સતસંગમાં. ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ દશામાં તારા સતસંગમાં. લાલ લાલ ઉડે રે ગુલાલ દશામાં જાવ સતસંગમાં. લાલ લાલ ઉડે રે ગુલાલ દશામાં
થાય દશામાં તારા સત્સંગમાં ધરતી ધમ ધમ થાય દશામાં તારા સત્સંગમાં રે ગુલાબ દશામાં તારા સત્સંગમાં રે ગુલાબ દશામાં તારા સત્સંગમાં લાલ લાલ રે ગુલાબ દશામાં તારા સત્સંગમાં લાલ લાલ રે ગુલાબ દશામાં તારા સત્સંગમાં મારા દશા મને હાથમાં ચિરસુર મારા દશા મને હાથમાં ચિરસુર માતા દશા મને હાથમાં ચિરસુર માતા દશા મને હાથમાં ચિરસુર પાલનાશ થાય દશામાં રાવ સત્સંગમાં પાલનાશ થાય દશામાં તારા સત્સંગમાં પાલનાશ થાય દશામાં તારા સત્સંગમાં પાલનાશ થાય દશામાં તારા સત્સંગમાં બોલો બચ્ચા માંડી અમારે સેવા પણ ઘણી બધી કરી છે અને પક્ષીઓ માટે જો આ ફાળો કર્યો ઘણા બધા પૈસા આપ્યા છે તો અમારા દિશામાં અમને આવીને આવી આશા રાખે છે આવીને આવી સેવા કરતા રહીએ અને અમને પણ જો આશીર્વાદ આપે. રમેશભાઈ અમારા સેવા હારી કરે છે. વરત પૂરા થઈ જશે ને કાલે આપણે રમેશભાઈની વાડીએ વરત પૂરા થાય અમારે તો એને પણ 100 રૂપિયા આપણે ફાળામાં આપ્યા છે સકલા માટે માળામાં તો માતાજી ઘણો બધો લાભ આપે. તો કાલે ફરી મળશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.